નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું જનરલ નોલેજના મોસ્ટ એમપી 250 પ્રશ્નો જોવાના છીએ અને પાર્ટ પહેલો છે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, વનરક્ષક વગેરે બધી પરીક્ષાઓ માટે 100% ઉપયોગી વિડીયો છે, તો વિડીયોને અંત સુધી જુઓ। તો શરૂ કરીએ વિડીયો। દોહદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે? દાહોદ સાથે સંકળાયેલો છે। ગુજરાત ભૂમિ માર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? તો 3 રાજ્યો સાથે જોડાયેલું છે અને ક્યાં ક્યાં છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર। વડોદરાનું ક્યુ મ્યુઝિયમ તેના સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજ વસ્તુઓ માટે જાણીતું છે? મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ। નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ 8 વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? મોરારજી દેસાઈ। ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? અમદાવાદમાં યોજાઈ હતી અને 1905માં યોજાઈ હતી। માત્ર 17 વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિન્દુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા? પંડિત સુખલાલજી। દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930માં। ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે આવેલી છે। પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? તો ખાડિયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે અખા ભગતની પ્રતિમા। અમદાવાદમાં આવેલી અને સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો એવી જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? અહમદ શાહ બાદશાહે બંધાવેલી હતી। ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું? તો ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીને બાપુનું બિરુદ મળ્યું હતું। સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? મહિપતરામ, રૂપરામ, નીલકંઠ। ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? તો કોલક નદી છે એ દર વર્ષે રેતીના ઢગલામાં ફેરવાય છે। ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડમાં આવેલું છે। કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? તો સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન હતું જે નગીનાવાડી છે તે। રમણલાલ નીલકંઠનું તખ્તા લાયકી ધરાવતું કયું નાટક છે? રાયનો પર્વત। હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનું શાસન સિવાય અન્ય 2 કૃતિઓ કઈ છે? કાવ્યાનું શાસન અને છંદોનું શાસન। ગુજરાતમાં 1 મેનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે। અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલી મહત્વાકાંક્ષી યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? 12.5 કિમીની છે। ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું હતું? તો 137 વર્ષ રહ્યું હતું મૌર્ય વંશનું શાસન। ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો ભરૂચ શહેર નર્મદા નદીને કિનારે વસેલું છે। સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તાપી નદી પર। ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? શબ્દ સૃષ્ટિ। હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? તો હૃદયકુંજ છે એ ગાંધીજીનું નિવાસસ્થાન હતું। ગુજરાતનો સૌથી મોટો મરીન પાર્ક ક્યાં આવેલો છે? જામનગર ખાતે આવેલો છે। ગાંધીજીએ કોને ગુજરાત ભૂષણ કહી નવાજ્યા હતા? તો જય કૃષ્ણ ઠાકોરને ગુજરાત ભૂષણ કહ્યું હતું।
ગુજરાતમાં સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? વઘઈ ખાતે આવેલો છે. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? તો બ્રહ્મગુપ્તે કરેલો છે. ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ, એ ઉદ્ગાર કયા ભક્ત કવિના છે? તો એ ઉદ્ગાર નરસિંહ મહેતાના છે. સાહિત્યકાર બળવંતરાય ક ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? તો ભરૂચ ખાતે થયો હતો. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? તો 27.50 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? જૂનાગઢ. જૂનાગઢમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન થાય છે. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો જય જય ગરવી ગુજરાત એ ગુજરાતનું રાજ્ય ગીત છે. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં રચી હતી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, આ પદની રચના કરનાર કોણ છે? પ્રીતમ છે. તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે? તો જૈન ધર્મનું છે તીર્થસ્થળ તારંગા. વડનગર શાના માટે જાણીતું છે? તો વડનગર છે એ પ્રાચીન કલાત્મક તોરણ અને હાડકેશ્વર મંદિર માટે જાણીતું છે. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તો તાતરખાન છે એ ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો હતો. પાંડવોની શાળા અને ભીમનું રસોડું જેવા સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે? ધોળકામાં આવેલા છે. ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? તો વાંસદા અભયારણ્ય આવેલું છે ડાંગ જિલ્લામાં. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ જણાવો. તો કોણ છે? ડોક્ટર પીસી વૈદ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કયા કવિની છે? તો કવિ કલાપીની છે. ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે અને કેટલા છે? તો ડાંગ અને પોરબંદર એ બંનેને ઓછા છે અને કેટલા છે? તો 3 છે. ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરિગેશન પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? દમણગંગા ખાતે સ્થપાયો છે. વહેતા સાથે સૌ કોઈ વહે કહેવતના જન્મદાતા કોણ છે? જ્ઞાની કવિ અખો. કયા ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? ડોક્ટર વિક્રમ સારાભાઈ. મોરારજી દેસાઈને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડ મળેલ છે? તો ભારત રત્ન અને નિશાને પાક એ બંને દેશના સર્વોચ્ચ એવોર્ડ એ મોરારજી દેસાઈને મળેલા છે. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? તો મીઠાનો કાયદો હતો એનો ભંગ કરવા માટે દાંડીકૂચ કરી હતી. જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી એ ભૂંડી તો ભીખ છે. પન્નાલાલ પટેલની કઈ મહાન નવલકથાનો આ વિચાર છે? માનવીની ભવાઈ. પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? એ શેત્રુંજ્ય પર્વત પર આવેલા છે. રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? હિંગોળગઢ. 1907માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? તો વાંકાનેરનું સુપ્રસિદ્ધ મહેલ છે રણજીત વિલાસ પેલેસ. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું છે? તો નાનજી કાલિદાસ મહેતા દ્વારા બનાવવામાં આવેલું છે. કોલગેટ લોકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે? તો ભાવનગર છે. સોમનાથ મંદિરની ટોચે ચડાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે?
10 ટન જેટલું છે. સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તાપી નદી પર. ગુજરાતના રાજ્ય પક્ષીનું નામ જણાવો. સુરખાબ છે, એને ફ્લેમિંગો કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. ગુજરાતની કઈ 3 નદીઓ અંતસ્થ ગણાય છે? તો સરસ્વતી, બનાસ અને રૂપેણ એ 3 નદીઓ અંતસ્થ છે. ગુજરાતની અંતસ્થ નદીઓ સરસ્વતી, બનાસ અને રૂપેણ. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે? અંકલેશ્વર ખાતે આવેલી છે. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? તો સરદાર સરોવર ડેમ એ ગુજરાતનો સૌથી મોટો બંધ છે. ઈડરના રાજા રણમલના જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? રણમલ છંદ. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? તો વનરાજ ચાવડાએ કરી છે અણહિલપુર પાટણની સ્થાપના. આઈપીઆરનું પૂરું નામ શું છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે ગીતના રચયિતા કોણ છે? અવિનાશ વ્યાસ. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? મોહમ્મદ બેગડાને. શિશુપાલ વધના રચયિતા કોણ છે? મહાકવિ માઘ દ્વારા રચાયેલું છે શિશુપાલ વધ. સરસ્વતી ચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે? તુષાર શુક્લએ ગીતો લખ્યા છે. આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? એ ડાંગ જિલ્લામાં આવેલું છે. અમદાવાદના એલિસ બ્રિજના સ્થપતિ કોણ હતા? રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ. શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. અનુસૂચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઈ છે? એકલવ્ય આર્ચરી એકેડમી. ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હતા? અબ્બાસ તૈયબજી. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ. વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? તો વિશ્વામિત્રી નદી વહે છે વડોદરા શહેરમાંથી. કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? ઈસવીસન 1451માં. જેના કિનારે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિ પ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? એ પાટણ શહેરમાં આવેલું છે. સિદ્ધહેમ શબ્દનું શાસન કયા સાહિત્ય પ્રકારમાં લખવામાં આવ્યું છે? એ દુહા પ્રકારમાં લખેલો છે. કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ સંગ્રહનું નામ આપો. તો શું છે? ભણકારા છે. ગુજરાતના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું છે? લવકુશ પાને સીતા ત્યાગ. નાસિકની ગુફામાં વશિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરદ નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે? સૌરાષ્ટ્રનો. ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ. કોના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન. રવિશંકર મહારાજનું વતન કયું છે? સરસવણી જિલ્લો ખેડામાં આવેલું છે. નરસિંહે
ગૃહ ત્યાગ કરી જંગલમાં કયા ભગવાનની આરાધના કરેલી છે? શિવ ભગવાનની આરાધના કરેલી છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ. ઘનશ્યામ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? તો ઘનશ્યામ કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ છે. ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથમાં ભરાય છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? વેરાવળ ખાતે થઈ અને ઈસવીસન 2008માં થઈ. બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? કસ્તુરબા ગાંધી. સરદાર વલ્લભભાઈ પટેલના વતનનું નામ જણાવો. કરમસદ છે. સૌરાષ્ટ્રની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે? મચ્છુ નદી, જે કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે. રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે? રતનમહાલમાં બનાવવામાં આવ્યું છે. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? દેલમાલમાં આવેલી છે. ગુજરાતમાં ચિનાઈ માટીના ઉદ્યોગો ક્યાં વિકસ્યા છે? મોરબી ખાતે. ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે? બેડી બંદરેથી થાય છે. ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદ ખાતે આવેલી છે અમૂલ ડેરી. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી? સહજાનંદ સ્વામીએ કરી હતી. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? તો હેમચંદ્રાચાર્યએ રચ્યો હતો. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો. તો ચાંદોદ, જે પિતૃતર્પણ માટે જાણીતું છે. નરસિંહે પોતાના પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજ્યો છે? ઝૂલણા. નરસિંહના બધા પદો છે એ ઝૂલણા છંદમાં ગવાયેલા છે. આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? એ કચ્છ ખાતે આવેલો છે. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે? બરડીપાડા અભયારણ્ય છે દીપડા અને સાબર માટે, જિલ્લો ડાંગ. ગુજરાતમાં સૌથી મોટું માનસિક આરોગ્ય કેન્દ્ર કયું છે? બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, અમદાવાદ ખાતે આવેલું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે કયા વર્ષમાં જાહેર થયું? ઈસવીસન 1969માં. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? સાપુતારા ખાતે યોજે છે. ઈસવીસન 1844માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? ભોળાનાથ સારાભાઈ. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે અને તેનું નામ છે ડ્રાઇવ ઇન સિનેમા. મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? એ માણભટ્ટ હતા. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડોક્ટર પીસી વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? વૈધ મેટ્રિક્સ. મહાદેવભાઈ દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે અને કયા નામે ઓળખાય છે? તો પૂના ખાતે આવેલી છે અને ઓમ સમાધિના નામે ઓળખાય છે. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જિન બીચ તરીકે ઓળખાય છે? દીવ.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે? ધીણોધર ડુંગર. લલિતા દુઃખ દર્શન નાટકના લેખક કોણ છે? રણછોડભાઈ ઉદયરામ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે? તો મહેસાણા જિલ્લામાં. યા હોમ કરીને પડો ફતેહ છે આગે, આ પંક્તિ કયા કવિની છે? કવિ નર્મદની છે. ભારતમાં સૌથી વધુ રક્તદાન કયા રાજ્યમાં થાય છે? ગુજરાતમાં. સ્નેહ રશ્મિએ જાપાનના કયા કાવ્ય પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? હાઇકુનો. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે? રાજકોટ. હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે? ખેડબ્રહ્મા. તો ખેડબ્રહ્મામાં કઈ નદીઓનું ત્રિવેણી સંગમ થાય છે? તો હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી. ઊંઝા નજીક આવેલા એવા સ્થળનું નામ આપો જ્યાં હિન્દુ મુસ્લિમ બંને કોમના દર્શનાર્થીઓ આવે છે. તો કયું છે એવું સ્થળ? મીરાદાતાર, ઉનાવા. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો? મૌર્ય કાળમાં. ગુજરાતી મહિલા માલા સિયોનને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે? તબીબી ક્ષેત્રે. ગુજરાત રાજ્યનો કુલ વન વિસ્તાર કેટલો છે? 18,999.51 ચોરસ કિમી છે. આચાર્ય આનંદ શંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? વારાણસી હિન્દુ યુનિવર્સિટીમાં. આઈપીઆરનું પૂરું નામ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. પાંડવોની શાળા અને ભીમનું રસોડું જેવા સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે? ધોળકામાં આવેલા છે. ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? દાંડી ગ્રામ પંચાયત. કવિ સુંદરમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. કોયા ભગતની કડવી વાણી. ગુજરાત કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે? અંદાજિત 1660 કિમી જેટલો. ગુજરાતનું સૌ પ્રથમ ટીવી સ્ટેશન કયું હતું? પીજ કેન્દ્ર. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? સૂર્ય દેવતાની. ગુજરાતનો દરિયા કિનારો ભારતના દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે? 3 ભાગનો વિસ્તાર. શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું પદ કોનું છે? મીરાબાઈનું. ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી? તો અમદાવાદમાં અસ્તિત્વમાં આવી હતી અને ઈસવીસન 1890માં. હંસાઉલી પદ્યવાર્તા ક્યાં જાણીતા કવિ ભવાઈ કલાકારની છે? અસાઈદ ઠાકરની છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણ વી મહેતા. સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઈ પર આવેલી છે? 1000 મીટર. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? પપીતાના નામે જાણીતું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? મહાગંગા અભયારણ્ય. ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારમાં દેખી શકાય છે? શૂરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં. અકબરે ગુજરાતમાંથી
કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? આચાર્ય હીર વિજય સુરીને. નર્મદ અર્વાચીનોમાં આદ્ય જીવન ચરિત્રના લેખકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી. ભારતમાં ડોલોમાઇટ ખનિજનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? છોટાઉદેપુરમાં. પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ હતા? વિનુ માંકડ. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો? બાવળામાં થયો હતો. કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણીઓ જોવા મળે છે? ગશ, હેણોત્રો અને રણનું શિયાળ. ગુજરાતી સાહિત્યમાં હડુલા નામનો કાવ્ય પ્રકાર રચનાર કોણ છે? કવિ દલપતરામ. અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે? જેસલ તોરલની. આકાશવાણીનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ ક્યારે થયો? 16મી એપ્રિલ 1949. પોતાના ધર્માચરણને કારણે વિવિધ ધર્માનુયાયી કોણ કહેવાયા છે? કવિ ભાલણ. રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે? ભદ્રમ ભદ્ર. ગુજરાતમાં આવેલી કઈ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? IIMA. તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? અર્જુનના દ્રૌપદી વિજય માટે ઉજવાય છે. માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? ફિરોઝી માખીમાર. પ્રબોધ 32 કૃતિના રચયિતા કોણ છે? કવિ માંકડ. માંડણ. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઈ પક્ષીનું ઉપનામ મળ્યું છે? દૂધિયો લટોરો. ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચન ગ્રંથ કયો ગણાય છે? નવલ ગ્રંથાવલી. ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતા સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? વિદ્યાસંગ્રહ. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? ગુરુ બ્રહ્માનંદ. ગરબા નૃત્ય શૈલીનું સર્જન કોણે કર્યું હતું? શ્રી કૃષ્ણની પૌત્રવધુ ઉષાએ. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ. ગુજરાતી કવિતાના આદિ કવિનું બિરુદ કોને મળ્યું છે? નરસિંહ મહેતાને. ગુજરાતમાંથી નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? ભાદર નદી. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો? મૌર્ય કાળમાં. ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? અર્દેશર ખબરદાર. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવી છે ગુજરાતી ભાષા. તો આ હતો વિડીયો. હવે જોઈએ ટેસ્ટ. એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી રોજે રોજ નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. અને આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. તો હવે જોઈએ ટેસ્ટ. પહેલો પ્રશ્ન છે, દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી? બીજો પ્રશ્ન છે, ગુજરાતના રાજ્ય પક્ષીનું નામ જણાવો. નેક્સ્ટ, સરદાર વલ્લભભાઈ પટેલના વતનનું નામ જણાવો. અને ચોથો, શિશુપાલ વધના રચયિતા કોણ હતા?
તો આ 4 પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.